આપણે પાછળનું ગળું બનાવવાનું છે, કેમ કે આપણે સૂટમાં ફ્રોકમાં બધાને અલગ અલગ ગળા રહે છે આગળ પાછળના. શેપ આપે તમે કોઈ પણ આપો, ગોળ આપો, વી આપો, રાઉન્ડમાં આપો, એને જેટલું ઉતારવું એટલું ઉતારો, પણ આપણે આગળ પાછળના ગળા અલગ બનાવવાના છે. એટલે આપણે 0થી ગળાની એક લંબાઈ, જો હવે આપણે 4 જ રાખીએ ને તો નાની છોકરીનું માથું નહીં એ થતું, એટલે આપણે છે ને પાછળનું ગળું બને ત્યાં સુધી આગળનું ગળું આપણને આપણા ફિટિંગ પ્રમાણે આવે છે. પણ પાછળનું ગળું શું કરે કે બધા દોરી લગાડી દે છે, પણ થોડું ઉતારે, એટલે હું કે ચેન નહીં આપેલા તો આસાનીથી પહેરી શકે છોકરી કાં આપણે. એટલે આપણે પાછળના ગળાની લંબાઈ 5 લેવાની છે. આગળનામાં 4 લીધી, આ પાછળનામાં 5 લેવાની છે. હવે આ 0થી 1 આ પાછળના ગળાની લંબાઈ. હવે પહોળાઈ તો છે ને, જો આગળ પાછળ તમે ગળામાં ફરક કરી શકો, પણ પહોળાઈમાં તો એક જ આવે, કેમ કે પહોળાઈ આપણું આવી રીતે જ રહે છે. એટલે પહોળાઈ તો એની 2 જ રહે, ખાલી લંબાઈમાં ફરક પડે આગળ પાછળ ગળામાં. હવે આપણે આ 2 પહોળાઈ પાછી લીધી. હવે આ બીજો માપ થયો, એટલે આ 2 નંબર આપી દીધો. નંબર આપતા રહેજો. પછી આ 5 ઇંચ છે એટલે આ પાછું 5 ઉતાર્યું. હવે આ ત્રીજો માપ, એટલે આ 3 નંબર આપ્યો. હવે 3થી એક કાટખૂણે લીટી દોરીને પાછું આપણે લંબચોરસ બનાવી દીધું. હવે પેલાની જેમ આપણે શું કહે છે, 5ના અડધા કેટલા આવ્યા? 2.5. આ અઢીએ નિશાન કરી દીધું. પાછું આપણે પેલાની જેમ આ 1/2 ઇંચની ક્રોસ લીટી પાડી, કાં આ કાટખૂણે. જો આવું પડે ને એને કાટખૂણો કહેવાય, એટલે આ 1/2 ઇંચની આપી દીધી. હવે આપણે તે અહીંયાથી પાછો ગળાનો શેપ આપી દીધો. હવે તમે ધારો કે તમારે વી રાખવું છે તો તમારે ફૂટપટ્ટી લઈને આ સીધું વી કરી દેવાનું. પછી પેલું વી કરવું હોય તો આટલેથી વીનો આકાર આપવાનો, ને ગોળ રાખવો હોય, ચોરસ રાખવો હોય તો આ ચોરસ આવી જ જાય, ને ગોળ રાખવો હોય તો પણ આપણે ગોળ રાખવાના છે. એટલા માટે આપણે પેલા આગળના ગળાને જેમ આ શેપ આપી દીધો. હવે ફરી પાછા આપણે શું કરીએ, 1 ઇંચ ચારે તરફ. મતલબ ભૂલથી તમારે આ ગળાનો શેપ પહેલા આપવો પડે, પછી તમારા આ બહારનું થાય તો તમારો આ પાછળનો રાઉન્ડ પણ સરખો રહે એમ. થયું ને? હવે આપણે આમાં પાછું લખી દીધું કે આ પાછળનું ગળું. હવે આપણે એટલું યાદ ધ્યાન રાખવાનું છે કે આપણે આ પાછળનું કાપવાનું છે. અને તમે હમણાં શીખવા માટે આવે ને એટલે શું કરવાનું, આ લીટી થોડી દેખાતી રહેવા દેવાની. લીટી કટિંગમાં લેવાની નથી, કેમ કે લીટી કટિંગમાં થાય તો આપણને આપણી ભૂલ ખબર પડે નહીં. હવે એને પાછું પલટાઈ નાખવાનું અને એને પાછો આ રાઉન્ડ આપી નાખવાનું. આથી આ પાછળનું ગળું. હવે આપણે આને ટાંચ મારી દીધી. હવે એને પણ કપડામાં છુપાવવાનું છે. હવે એ મશીન પર છે એટલે મશીનની રીત પછી આપણે જોઈ લેવાનું.